હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. પાઠ નંબર 7 ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે સંહતિ કાર્ય સાધિકા એટલે કે સંગઠન કાર્યને સિદ્ધ કરનારું હોય છે. પંડિત નારાયણ રચિત હિતોપદેશમાંથી આ પાઠ જે છે એ લેવામાં આવ્યો છે. શરૂઆતના ગયા વિડીયોમાં આપણે જોઈ ગયા કે એની કથા વસ્તુ એવી રીતની છે કે ગોદાવરી નદીના કાંઠે એક મોટું શિંગડાનું ઝાડ હોય છે. ત્યાં પ્રવાસન અર્થે ઘણા બધા પક્ષીઓ એ આવતા હોય છે. તેમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હોય છે. હવે બન્યું એવું કે સવારના સમયમાં જ તે કાગડાએ એક શિકારીને જોયો. એટલે શિકારીને જોતા જ પેલા કાગડાને મનમાં એવો વિચાર આવ્યો કે અશુભ દર્શન થયા સવારના સમયમાં જ, હવે આપણું શું થશે? શિકારીએ એક યોજના બનાવી અને તે ઝાડની આજુબાજુ ચોખાના દાણા એને વેરા અને ઉપર એક ઝાડ પાથરી. બન્યું એવું કે થોડા સમય પછી ચિત્રગ્રીવ, કબૂતરનો રાજા છે એનું નામ છે, કે પોતાના પરિવાર અને સાથી મિત્રો સાથે ત્યાંથી પસાર થતો હતો. એટલે તે ચોખાના દાણા બધાએ જોયા અને બધા જ કબૂતરોએ તેને ચણવા માટેની તૈયારી બતાવી. તો કબૂતરનો જે રાજા છે એ ચિત્રગ્રીવે એ બધા જ કબૂતરોને ચેતવ્યા કે જો સાંભળો કે આવડું મોટું ગાઢ જંગલ છે જ્યાં પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી, ઘણી બધી મહા મુસીબતે, ઘણી બધી મુશ્કેલીથી આપણને એ અન્ન અને જળ એ મળી રહે છે. તો આમ સરળતાથી આપણને અહીંયા અન્ન મળે એટલે હું આને શુભ જોતો નથી, મને આ સારું દેખાતું નથી. માની લો કે આપણે ચણવા જઈએ અને આપણી ઉપર મોટી મુશ્કેલી કે મોટી આફત આવી પડે તો, એટલે હું આને સારું જોતો નથી. એટલે બરાબર પહેલા એના વિશે બધા વિચાર કરો અને પછી યોગ્ય લાગે તો આપણે સૌ જઈએ. હું તો આને શુભ જોતો નથી. એટલે બરાબર વિચાર કરો, વગર વિચાર્યું કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં. અને પછી એ સાથી મિત્રોને સમજાવે છે, જો એક આદર્શ રાજા અને કઈ રીતની દરેક બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું તો એ કે સારી રીતે પચે તેવું અન્ન હોવું જોઈએ. એટલે કે આપણા માટે એ અન્ન યોગ્ય છે કે નહીં, પહેલા એનો વિચાર કરો. બીજી બાબત એવી કીધી કે હોશિયાર પુત્ર હોવો જોઈએ. ત્રીજી બાબત એવી કીધી કે જેની પાસે સારી રીતે સચવાયેલી લક્ષ્મી હોય તો એનો સદુપયોગ જે છે એ મુશ્કેલીના સમયમાં પણ થઈ શકે છે. એક તો સારો સચવાયેલો રાજા, યોગ્ય રાજા હોવો જોઈએ અને સારી રીતે બોલાયેલું વચન. આ બધું જ કાર્ય એક આદર્શ રાજાના લક્ષણોમાં દર્શાવેલું છે. એટલે કે આ બધું જ હોય તો આ બધું જ જેની પાસે છે અને દરેક બાબતોનું ધ્યાન જે આ રાખી શકે છે તો ખૂબ લાંબા સમય સુધી એની યશસ્વીતા, એની યોગ્યતા અને એમ કહે છે કે એની કીર્તિ છે એ લાંબા સમય સુધી ટકે છે. એટલે એમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ જે છે એ આવતી હોતી નથી. તો અહીંયા એ બાબત દર્શાવેલી છે. એમાં બન્યું એવું કે એવું સમજાવવા છતાં ચિત્રગ્રીવે, કબૂતરના રાજાએ, તો એમાંનું એક કબૂતર જે છે એ અભિમાન સાથે બોલ્યું કે અરે આવું તમે શા માટે કહો છો? હવે એ કબૂતર શ્લોકમાં સમજાવે છે. જો અહીંયા પણ સરસ મજાનો શ્લોક આપ્યો છે અને એ પણ સમજાવે છે સાથી કબૂતરોને અને ચિત્રગ્રીવ રાજા એ સમજાવે. શું કહે છે? જો પહેલો તો શ્લોક છે એના શબ્દાર્થ કેવા છે એને આપણે ખાસ કરીને જોઈ લઈએ. વૃદ્ધાનાં વચનમ ગ્રાહ્યમ આપાતકાલે હ્યુપસ્થિતે સર્વત્ર એવ વિચારેણ ભોજનમ પ્ય પ્રવર્તનમ. અહીંયા એવું છે, જો સૌથી પહેલા જે છે ને એ આપણે અહીંથી વચ્ચેનો શબ્દ ઉપાડવાનો. આપાતકાલે હિ ઉપસ્થિતે, અહીંયા હિ ઉપસ્થિત છે, સંધિ છે, હિ ઉપસ્થિતે એટલે આપત્તિનો સમયે હિ ઉપસ્થિતે આવી પડે ત્યારે વૃદ્ધાનાં વચનમ ગ્રાહ્ય, વડીલોનું બોલેલું એ સ્વીકારવું જોઈએ. સર્વત્ર એવ વિચાર્યા, બધે જ વિચાર કરવાથી ભોજનપ્ય અપ્રવર્તનમ, ભોજન ક્યાંથી મળશે? જો અહીંયા એવું છે કે પેલું કબૂતર જે છે એ શ્લોકમાં સમજાવે છે
એ પણ સાથી મિત્રોને પહેલા કહે છે કે હોશિયાર હશે, એને તો એ ચણ ચણવા માટે જવું જોશે. એટલે રાજાઓને અને બીજા જે સાથી મિત્રો હોય છે એમને સમજાવે છે જો કે આપત્તિનો સમય આવી પડે ત્યારે મને પણ ખબર છે, એમ કબૂતર કહે છે કે જ્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી પડે ત્યારે વડીલોને બોલેલું આપણે સ્વીકારવું જોઈએ. વૃદ્ધો મોટા લોકો કે એ આપણે સ્વીકારવું જોઈએ. પણ હું એવું કહેવા માંગુ છું જો બધે જ આપણો વિચાર આવો વિચાર કરશું તો ભોજન ક્યાંથી મળશે આપણને? તો ભોજન આપણને કઈ રીતે પ્રાપ્ત થશે? આપણે રહ્યા પક્ષીની જાત, આપણા માટે દરેક મુશ્કેલી, દરેક બાબતો એ મુશ્કેલ ભરી જ હોય છે. જો આપણે એવું વિચારશું કે અહીંયા નથી જવું, આ મુશ્કેલી આવી પડશે, ત્યાં ચણ ચણવા માટે નથી જવું તો ત્યાં મુશ્કેલી આવી પડશે, તો બધે જ આપણે આવો વિચાર કરશું તો આપણને ભોજન ક્યાંથી મળશે? સારી બાબત છે, વાત તો સાચી કરે છે. ઉત્તમ ચ અને કહેવાયું છે કે જો પાછો બીજો છે કે શંકા વિહિ સર્વમ આક્રાંતમ અન્નમ પાન્નમ ચ દુર્લભ પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ નો વા. અહીંયા એવું કહે છે કે ઉત્તમ ચ અને કહેવાયું છે કે શંકા વિહિ, શંકાઓથી આ બધું સર્વમ, આ બધું આક્રાંતમ છવાયેલું હોય છે. અન્નમ પાન્નમ ચ દુર્લભમ, દુર્લભમ એટલે મળવું મુશ્કેલ. ખાન અને પાન એ મળવું મુશ્કેલ હોય છે. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા તો પ્રવૃત્તિ ક્યાં કરવી એટલે કે ક્યાં જવું. જીવિતવ્યમ કથનમ વા તો કેવી રીતે જીવન જીવવું. એ પેલું અભિમાન સાથે પેલું કબૂતર જે છે ને એ કહે છે. પહેલા તો શ્લોક જે છે એ પાઠમાં મહત્વનો છે, શ્લોક સારી રીતે સમજાય એટલે ભાષાંતર સરળતા રહે, અને ભાષાંતરમાં સરળતા રહે એટલે ગદ્ય કઈ બાબત અને કઈ સંગઠનની વાત છે એ સારી રીતે એમાં દર્શાવેલી હોય છે. તો પહેલા તો બંને શ્લોકના મહત્વના શબ્દાર્થ કેવા છે એને આપણે અલગથી પ્રેક્ટિસ બુકમાં એની નોંધ કરી લઈએ. જો પહેલા શું કીધું છે? આપાતકાલે, તો આપત્તિના સમયે હિ ઉપસ્થિતે આવી પડે ત્યારે, ગ્રાહ્યમ એટલે સ્વીકારવું, ભોજનમ અપ્રવર્તનમ એટલે ભોજન કેવી રીતે પ્રાપ્ત કરવું. તો આના મહત્વના આ શબ્દ છે. પછી શંકા વિહિ એટલે શંકાઓથી બધું છવાયેલું કે ઘેરાયેલું. આક્રાંતમ, સર્વમ આક્રાંતમ એટલે મળવું મુશ્કેલ. દુર્લભમ એટલે એ પણ મળવું મુશ્કેલ. અન્નમ પાન્નમ એટલે ખાનપાન, ખાવાનું ને પીવાનું. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્ય એટલે એનો મતલબ એવું પ્રવૃત્તિ ક્યાં કરવી. જીવિતવ્યમ કથનમ આખો શબ્દ છે, કેવી રીતે જીવન જીવવું. તો આ બંને શ્લોકના એ આ રીતના મહત્વના શબ્દાર્થ છે. હવે તમને સમજાવું. જો શું કહેવા માંગે છે કે પેલું કબૂતર જે છે એ અભિમાન સાથે વાત કરે છે પોતે, કે એને એમ છે કે હું કંઈક છું, હું કંઈક હોશિયાર છું. એટલે ચિત્રગ્રીવ નામનો જે કબૂતરનો જે રાજા છે એ રાજાને પણ કહે છે, અને બીજી બાબત એક સાથી મિત્રોને પણ કહે છે કે જો કે મુશ્કેલીનો જ્યારે સમય આવી પડે, જ્યારે ખરેખર પરિસ્થિતિ ખૂબ જ એ ગંભીર હોય ત્યારે એમ કહે છે કે હું પણ પોતે માનું છું કે વૃદ્ધોનું કે વડીલોનું બોલેલું આપણે સ્વીકારવું જોઈએ. વડીલો કેમ એ કરે, પણ હું એવું માનું છું કે જો બધે જ આપણે આવો વિચાર કરશું, સર્વત્ર એવો બધે જ આવો વિચારશું તો એમ કે છે ભોજનમ પ્રવર્તનમ, તો ભોજન ક્યાંથી મળશે આપણને? તો આપણે ખાવાનું કઈ રીતે આપણને મળશે? અને ફરી પાછું બીજા શ્લોકમાં કહે છે કે અન્નમ પાન્નમ, ખાવાનું અને પીવાનું એ દુર્લભ, એ આપણા માટે મળવું મુશ્કેલ જ હોય છે. તો આ બધું કેવું હોય છે કે શંકા બી સર્વમ આક્રાંતમ, છવાયેલું. શંકાઓથી આ બધું જે છે ને એ છવાયેલું જ હોય છે આપણા માટે. અને અન્નપાન એ મળવું મુશ્કેલ જ હોય છે. તો હવે આવું બધું છે તો પ્રવૃત્તિ આપણે ક્યાં કરશું અને કેવી રીતે આપણે જીવન જીવીશું? કે આપણા માટે, આપણે પક્ષીની જાત છે, જો આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો હંમેશા આપણને એ બીક લાગવાની છે એમ કે છે. કોઈ પણ જગ્યાએ જઈએ તો ઘણી બધી મુશ્કેલીઓ આવવાની છે. કોઈ શિકારી આપણને શિકાર કરશે, કે કોઈ મોટા, એ આપણાથી મોટા એ પશુ હોય કે આપણાથી મોટા કોઈ પણ પ્રકારના પક્ષીઓ હોય એ આપણો શિકાર આપણને કરી શકે. એટલે આપણા માટે આ બધું એકદમ શંકાઓથી ઘેરાયેલું છે, શંકાશીલ છે. આપણે અહીંયા જઈશું ને આપણને કંઈક થશે તો, આપણે અહીંયા જઈશું અને મોટી મુશ્કેલીઓ આવી પડશે તો, એટલે આપણા માટે આ બધું જ શંકાઓથી ઘેરાયેલું હોય છે. અને ખાસ કરીને અન્ન,
અનાજ અને પાનમ એટલે પાણી એ આપણા માટે મળવું મુશ્કેલ જ હોય છે. આપણે પક્ષીની જાત છીએ, તો આ દરેક બાબત જે છે એ આપણા માટે મુશ્કેલ ભરી જ હોય છે. જો આપણે આવો નવો વિચાર કરીશું, આમ ને આમ બેસી રહીશું, તો આપણે પ્રવૃત્તિ કરશું ક્યાં? તો આપણે ક્યાં જઈશું? ડગલે ને પગલે ડીક તો રહેવાની જ છે, એની વાત સાચી છે. તો પ્રવૃત્તિ આપણે ક્યાં કરશું અને કાંઈ નહીં મળે તો આપણે જીવન કેવી રીતે જીવશું? કથમનું વા જીવિતવ્યમ જીવન. તો કઈ રીતે આપણે જીવન એ જે જીવીશું? એટલે પહેલું કબૂતર જે છે એ અભિમાન સાથે કહે છે, અને એની વાતને એ અન્ય કબૂતરો એ સમર્થન આપે છે કે આમ જોવા જઈએ તો વાત તો સાચી છે, કે છે તો સાચું. અને બધા જ વગર વિચારીએ એને કહેવાનો મતલબ એ સમજીને એમ કીધું કે ના, આ કબૂતર જે છે એ સાચું કહે છે કે આપણે ત્યાં એ ચણચણવા માટે જવું જોઈએ, આપણે કોઈ પણ પ્રકારનો વિરોધ કરવો જોઈએ નહીં. એટલે બધાએ ત્યાં જવાની તૈયારી બતાવી કે ફરી પાછું ત્યાં જઈએ. પણ પહેલું જુઓ, કબૂતર એ કેટલું બધું હોશિયાર હોય છે, એને જવાની ખૂબ જ ઈચ્છા હોય છે. એટલે સાથી કબૂતરોને અને ચિત્રગ્રીવ નામનો જે કબૂતરનો રાજા જે છે ને એ રાજાને પણ એવા વચનો કહે છે. પોતે હોશિયાર હોય છે, પોતાની જાતને હોશિયાર સમજે છે કે ના હું કંઈક છું. એટલે એમ કહે છે કે જ્યારે મુશ્કેલીનો સમય આવે ને ત્યારે મને ખબર છે, એવું કહે છે જો, કે જ્યારે મુશ્કેલીનો સમય આવી પડે ત્યારે વડીલો કહે ને આપણે માનવું જોઈએ, વડીલોનું બોલેલું આપણે એ સ્વીકારવું પણ જોઈએ. પણ બધે જ આવું આપણે વિચારશું તો આપણને ભોજન ક્યાંથી મળશે? પહેલા એ કહ્યું. એટલે બધા કબૂતરોએ સહમતિ દર્શાવી. ફરી પાછું બીજી રીતે સમજાવે છે કે શંકાઓથી, આ બધી જ બાબતો જે છે ને આપણા માટે શંકાઓથી ઘેરાયેલી હોય છે. અને ખાસ કરીને અન્ન અને પાન, ખાવાનું અને પીવાનું એ આપણા માટે મળવું ખૂબ જ મુશ્કેલ હોય છે, દુર્લભ, મળવું મુશ્કેલ હોય છે. તો એમ કહે છે કે પ્રવૃત્તિ કરવી ક્યાં? તો આપણે ક્યાં જવું? એમ કહ્યું. ચિત્રગ્રીવ નામનો રાજા જે છે એ રાજાને પ્રશ્નો કરે છે, તો આપણે જવું ક્યાં? એમ કહું. અને નહીં જઈએ અને આમ ને આમ જો આપણે બેસી રહીએ છીએ તો આપણે જીવન કેવી રીતે જીવીશું? એટલે પહેલા કબૂતરની વાતને સમર્થન કરીને બધા જ સાથી મિત્રો અને પહેલા ચિત્રગ્રીવે જવાની તૈયારી બતાવી કે સારું, ચલો, જો તમે એમ જ સમજતા હોય કે ના જવું એ જરૂરી છે અને કાંઈ નહીં થાય અને યોગ્ય છે તો ચલો આપણે જવાની તૈયારી દર્શાવ. હવે બહેનો એવું બધા જ કબૂતરો જે છે એ ત્યાં જશે. અને એ પછીની બાબત કેવી છે અને ત્યારબાદની કેવી મુશ્કેલીઓ એમની ઉપર આવી પડે છે એ બાબત એ હવે દર્શાવેલી છે. જો શું કહે છે? તસ્ય તદ વચનમ શ્રુત્વા. પહેલા તો એ પેરેગ્રાફના શબ્દાર્થ કેવા છે છેક સુધી અને શબ્દો કેવી રીતના વંચાય એને આપણે પહેલા જોઈ લઈએ. તસ્ય તદ વચનમ શ્રુત્વા સર્વે કપોતાઃ તત્ર જાલે ઉપાવિશન. અનંતરમ તે સર્વે જાલેન બદ્ધાઃ અભવન અથવા જાલેન બદ્ધાઃ તે યસ્ય વચનેન તત્ર સમપતન તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વન્તિ સ્મ. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવ અવદત વિપત્ત કાલે વિસ્મય એવ કાલ પુરુષ લક્ષણ તદ અત્ર ધૈર્યમ અવલંબ્ય ઇદાનીમ એવ ક્રિયતામ સર્વે એક ચિતિભૂય જાલામ આદાય ઉડ્યતા યત. આ એના શબ્દો છે. હવે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ શબ્દશો. જો શું છે કે તસ્ય તદ વચનમ શ્રુત્વા, તેનું તેવું વચન સાંભળીને સર્વે કપોતાઃ, બધા જ કબૂતરો તત્ર ત્યાં જાલે ઉપવિશન, ઝાડ ઉપર બેઠા. અનંતર ત્યાર પછી તે સર્વે તે બધા જાલેન બધા ભવન ઝાડથી બંધાઈ ગયા. અથવા હવે જાલ બધા ઝાડથી બંધાયેલા તે યસ્ય વચને જેના કહેવાથી તત્ર સમપતન ત્યાં પડ્યા હતા. તસ્ય તે કપોતસ્ય તિરસ્કારમ કુર્વન્તિ સ્મ, તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા, તેનો તે તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ વદ,
ચિત્રગ્રીવે કહ્યું, વિપત કાલે આપત્તિના સમયે વિસ્મય એવ વિચાર જ કાલ પુરુષ લક્ષણમ. કાયર માણસનું એ લક્ષણ છે. તદ અત્ર તો અહીં ધૈર્યમ અવલંબ્ય ધીરજ ધરીને ઇદાનીમ એવ ક્રિયતા ધીરજ ધરીને એમ કરો. સર્વે બધા એકી ચિત્તી ભૂય એક મન વાળા થઈને જાલમ આદાય ઝાડ લઈને ઉડો યત કેમ કે. આ એ ભાગ છે. આને સમજવા માટે એવો પેરેગ્રાફ કે બન્યું એવું કે પહેલું અભિમાન સાથે જે કબૂતર બોલ્યું અને એનું કહેવાનું કીધું કે તો આપણે હવે પ્રવૃત્તિ કેવી રીતે કરશું, પ્રવૃત્તિ નહીં કરીએ તો જીવન કેવી રીતે જીવીશું, અને જે પણ જગ્યાએ આપણે જઈએ તો ત્યાં આપણા માટે અન્ન હોય કે પછી પાનમ, એટલે અહીંયા અન્ન અને પાણીના અર્થમાં છે કે ખાવાનું અને પીવાનું એ આપણા માટે દુર્લભ મુશ્કેલ જ હોય છે. દરેક બાબત જે છે એ આપણા માટે મુશ્કેલ ભરી જ હોય છે. તો ખરા અર્થમાં આપણે જીવન કેવી રીતે જીવીશું? તો એના કહેવાથી બધાએ સહમતિ દર્શાવી અને બધા જ કબૂતરો જે છે એ ચણચણવા માટે ત્યાં ગયા. હવે બન્યું શું છે તો એ આ પેરેગ્રાફમાં દર્શાવ્યું કે તેનું તેવું વચન સાંભળી બધા જ કબૂતરો જે છે એ ઝાડ ઉપર બેઠા. ઝાડ ઉપર બેઠા એટલે બધા જ કબૂતરો ફસાઈ ગયા. જાળી હતી જે પક્ષીઓ પકડવા માટેની ઝાડ જે છે પેલા શિકારીએ બિછાવી હતી ચણ ઉપર, એટલે ગયા એટલે બધાના પગ જે છે એ ફસાઈ. હવે બન્યું એવું કે ત્યાં ઝાડથી બંધાઈ ગયા. હવે ઝાડથી બંધાયેલા એ બધા જ કબૂતરો જેના કહેવાથી ત્યાં પડ્યા હતા, જેના કહેવાથી એટલે કે ત્યાં ગયા હતા, તો તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. એટલે બધા એને કહેવા લાગ્યા કે ભાઈ તું તો કહેતો તો કઈ નહીં થાય, આમ છે ને તેમ છે, હવે ફસાઈ ગયા કે આપણી મુશ્કેલી આવી, એટલે એનો તિરસ્કાર કરવા લાગ્યા. હવે એનો તિરસ્કાર જોઈને પેલા ચિત્રગ્રીવ નામનો જે કબૂતરનો રાજા જે છે ને એને બધાને એમ કીધું કે ભાઈ ધીરજ રાખો બધા બોલોમાં. હવે એના માટે તમે નકરો વિચાર કરશો તમે, એ બાબત યોગ્યતા નથી. હવે આ મુશ્કેલી આવી જ પડી છે, આવી આપત્તિ વિપદા આવી જ પડી છે, તો એમાંથી આપણે નીકળવું કેવી રીતે? હવે એનો આપણે રસ્તો શોધવો જોઈએ. જો જ્યારે પણ એવું કીધું છે કે ચિત્રગ્રીવે, એમ તો રાજા છે એટલે બધાને હિંમત આપી, અને એ કબૂતરના રાજાએ એવું કીધું કે આપત્તિનો જ્યારે સમય આવી પડે ને ત્યારે તમે માત્ર વિચાર જ કરો ને, એ કાયર માણસની નિશાની છે, એ કાયર પુરુષનું લક્ષણ કહેવાય. એટલે બધા એક કામ કરો કે બધા એક મનવાળા થઈ જાઓ, અને એક મનવાળા થઈને હું કહું એમ કરો કે બધા એક મનવાળા થઈને આ ઝાડ લઈને આપણે ઉડો. જો બધા એક મનવાળા થઈ જશું, બધા એક શક્તિથી આપણે સંગઠનથી એ કાર્ય કરશું, તો આપણને જે મુશ્કેલ લાગે છે, અશક્ય લાગે છે એ કાર્ય, એને આપણે સારી રીતે પાર પાડીશું. એટલે એ અશક્ય કાર્ય જે છે એને પણ આપણે શક્યતામાં બદલી શકશું. એટલે બધા ઝાડ લઈને ઉડો. કેમ કે કારણ એના માટેનું શું દર્શાવે છે, પણ આપણે અહીંયા સુધી બોર્ડમાં એ બોર્ડ પર કરેલું છે, એટલે આપણે અહીંયા સુધીનું એ આપણે સમજવાનો પ્રયત્ન એ કરીશું. કે અહીંયા ખાસ કરીને એક રીત બહુ સરસ મજાની સમજવા જેવી છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો મુશ્કેલીનો સમય આવે ને ત્યારે માત્ર તમે માથે હાથ દઈને બેસી જાઓ, વિચાર જ કરો કે હવે શું થશે, હવે શું કરશું. તો આવો વિચાર જ કરો ને, એ હંમેશા કાયર માણસની નિશાની છે. જો બહુ સરસ મજાનું એક વાક્ય છે અહીંયા પંડિત નારાયણે સમજાવ્યું છે કે મુશ્કેલીઓ તો આવી પડે, જીવન છે, અને એ જીવનમાં તમારા લક્ષ્ય સુધી જો તમારે પહોંચવું હોય તો જીવનમાં એવું કીધું છે કે ડગલે અને પગલે દરેક મુશ્કેલીઓ જે છે એ આવી જ પડે છે. કે તમારા લક્ષ્ય સુધી તમારે પહોંચવા માટે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. તો એ મુશ્કેલીનો સામનો કર્યા વગર તમે માથે હાથ દઈને બેસી જાઓ કે લો હવે શું કરીશું, તો તમારા લક્ષ્ય સુધી જ્યાં તમારે પહોંચવું છે ત્યાં સુધી તમે પહોંચી ન શકો. આ જીવન છે, અને લક્ષ્યને પાર પાડવા માટે યોગ્યતા સુધી તમારે એ શિખર સુધી પહોંચવા માટે ઘણી બધી મુશ્કેલીઓ આવે, તમારે એનો સામનો કરવો પડે. તો એનો સામનો કેવી રીતે કરવો પડે કે એ વિપત્તિ, એ આપત્તિઓમાંથી સરળતાથી પાર એને કેવી રીતે પાડે, એ મુશ્કેલીઓમાંથી નીકળવાનો રસ્તો કેવી રીતે શોધી કાઢવો, એને જ ખરા અર્થમાં એમ કહેવાય છે કે બુદ્ધિમાન કહેવાય. સાચો બુદ્ધિમાન વ્યક્તિ એ જ છે કે મુશ્કેલીઓ તો આવે છે, અને એ મુશ્કેલીઓમાંથી
નીકળવું કેવી રીતે, એમાંથી બચવું કેવી રીતે, એ મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો. જો તમે એને લઈને બેસી જાઓ, હતાશ થઈ જાઓ, તો જીવન હારી છે. અને તમારું જે જીવનમાં કંઈક લક્ષ્ય છે, તમારે જે ઊંચાઈ સુધી પહોંચવું છે, તમારા મનમાં જે સ્વપ્ન છે, તમારો જે ગોલ છે, તમારું જે લક્ષ્ય છે, એ લક્ષ્ય સુધી જો તમારે પહોંચવું હોય તો જીવનમાં આ દરેક પરિસ્થિતિનો સામનો જે છે એ તમારે કરવાનો રહેશે. જીવનમાં દરેક પરિસ્થિતિઓ આવવાની છે અવારનવાર, એ મુશ્કેલીઓ. તો એ મુશ્કેલીઓમાંથી સરળતાથી પાર કેવી રીતે પડવું, એનો યોગ્ય રસ્તો કેવી રીતે શોધી કાઢવો, એને જ એ સાચો બુદ્ધિમાન કહેવાય. એટલે આપત્તિના સમયે માત્ર તમે વિસ્મય એટલે વિચાર જ કરો ને, એ તો કાયરતાની નિશાની છે. કાયર માણસ એવું કરે, કારણ કે જિંદગીથી હતાશ થઈ જાય, પરિસ્થિતિથી હતાશ થઈ જાય અને જીવનમાં વધી ન શકે, એટલે એ તો મૂર્ખ વ્યક્તિ કહેવાય. પણ જો મુશ્કેલીના સમયે એમાંથી બચવું કેવી રીતે, એમાંથી યોગ્ય રસ્તો કેવી રીતે શોધી કાઢવો, તો ખરા અર્થમાં સાચો બુદ્ધિમાન વ્યક્તિ જે છે એને જ એ કહી શકાય. ઘણા બધા તમે જો વાર્તાઓ કોઈ પણ પ્રકારના સાંભળો, કોઈ મહાન વ્યક્તિના વ્યક્તિત્વ વિશે એનું જીવન ચરિત્ર વાંચો તો ઘણી બધી મુશ્કેલીઓમાંથી લોકો પાર પડેલા જ હોય છે. અને ત્યારે જ આપણે તમે લોકો જો જીવન છે એ લોકો આપણે યાદ કરતા હોય છે. તો એ એક વીર પુરુષ મહાનતાની એ નિશાની છે. સરદાર વલ્લભભાઈ પટેલ જો વલ્લભભાઈ પટેલ, આપણે ઇતિહાસ આપણને સૌ કોઈથી આપણે ઇતિહાસથી પરિચયમાં છીએ કે એક વખત તો તમને ખ્યાલ હોય કે બધા જ ક્રાંતિકારીઓને જેલમાં પૂર્યા હોય છે અને સરદાર વલ્લભભાઈ પટેલ એનો કેસ લડતા હોય છે. તો બને છે એવું કે કોર્ટમાં જ્યારે કેસ લડતા હોય છે ને, એટલે એક વ્યક્તિ એક ચિઠ્ઠી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ પાસે આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ એ ચિઠ્ઠીને વાંચે છે ને એમાં એ ચિઠ્ઠીમાં એમની પત્નીના મૃત્યુના સમાચાર હોય છે. એ ચિઠ્ઠી વાંચી એ મૂકી દે છે. પણ તમે જુઓ એટલું ખુમારીથી, એવા ગર્વથી એ કેસ લડે છે અને બધા જ ક્રાંતિકારીઓને એ છોડાવે છે. અને પછી એ જે છે એ રડે છે મનમાં. એટલે બધા ક્રાંતિકારીઓ કે બધા સાથી મિત્રો એમને એમ કહે છે કે ભાઈ આ તો ખુશીનો દિવસ છે, આપણે કેસ જીતી ગયા ને આપણે બધા એ નિર્દોષ છૂટ્યા, આનંદની વાત છે, તો તમે કેમ શા માટે રડો છો? એટલે એ બધા જ મિત્રોને પેલી ચિઠ્ઠી જે છે ને એ બધા જો, તો એ ચિઠ્ઠીમાં પોતાની પત્નીના મૃત્યુના સમાચાર હતા. તો તમે વિચાર કરો કે આવો બાહોશ વ્યક્તિ કે લોખંડી પુરુષ તરીકે વખણાય છે કે આવો વ્યક્તિએ એક પણ પ્રકારની દુઃખની રેખા એના મોઢા ઉપર નહીં, અને એ ખુમારીથી કેસ લડે છે અને બધાને એ મુક્ત કરે છે ને એ કેસ જીતે છે અને સાથી મિત્રોને જેલમાંથી મુક્ત કરે છે. તો તમે વિચાર કે જો તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની પત્નીના મૃત્યુના સમાચાર, આઘાત તો લાગે જ ને કે અંગત વ્યક્તિ છે જીવન, તો એ હતાશ થઈને બેસી ગયા હોય તો એ આઝાદીની જે લડત એમની છે તો એનું પરિણામ શું આવ્યું હોય? તો એના માટે કાયમના માટે એક ક્વેશ્ચન માર્ક આપણા માટે રહે, કે એના માટે પ્રશ્નાર્થ બની રહે. પણ તમે જુઓ કે એ વીર પુરુષની લક્ષણ એને કહેવાય કે આપત્તિનો સમય મુશ્કેલી આવી જ પડી છે તો હવે એનો વિચાર કરીને બેસી રહેશું, તો એનો એ કોઈ વિકલ્પ નથી. એટલે એને એ વિચાર્યા વગર એમની જે આઝાદીનું જે એમને બીડું ઝડપ્યું હતું તો એનું એ સારી રીતે પાર પાડે છે અને એ આઝાદીની લડતમાં એમનું યોગ્ય યોગદાન હોય છે. અને આજે પણ એ આપણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ છીએ તો એનું કારણ એ છે, ક્રાંતિકારીઓને યાદ કરીએ છીએ તો ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થયેલા જ હોય છે અને આજે એમને આપણે યાદ કરીએ છીએ. ઘણા બધા નામી હોય, અનામી હોય. તો અહીંયા વીરતાની વાત છે એટલા માટેનું મેં તમને દ્રષ્ટાંત આપ્યું છે કે યોગ્યતા એને જ કહેવાય. સાચો વ્યક્તિ, વીર પુરુષ એને જ કહેવાય કે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે તો મુશ્કેલીઓમાંથી રસ્તો સાચો કેવી રીતે શોધી કાઢવો અને એ રસ્તાને સારી રીતે પાર કેવી રીતે પાડવો. તો સારી રીતે જે વ્યક્તિ એને પાર પાડે ને એને જ યોગ્યતા કહેવાય અને એને જ કે વીર પુરુષનું લક્ષણ કહેવાય. તો અહીંયા રાજાની વાત છે કે પક્ષીઓનો રાજા છે ચિત્રગીરી નામનો રાજા, એમ કે છે કે જ્યારે મુશ્કેલી હવે આવી જ પડી છે ત્યારે પહેલા કબૂતરને કહેવા કરતા એનો તિરસ્કાર કરવા છતાં એને કહેવા છતાં એ મુશ્કેલીઓમાં છે, બધાને ખબર છે. હવે બધા જ આવો વિચાર કરશું
મુશ્કેલીના સમયમાં વિચાર કરીને બેસી જશું કે લો હવે શું થશે, એ તો કાયરતાની નિશાની છે, કાયર માણસ કહેવાય. હવે એ મુશ્કેલી છે જ, એ આપત્તિ આવી જ પડી છે, તો એમાંથી રસ્તો કેવી રીતે શોધી કાઢવો, એને જ સાચો બુદ્ધિમાન કહેવાય. એટલે બધા જ કબૂતરોને ધીરજ આપે છે કે તમે ધીરજ રાખો, બધા ખોટા દેકારા ના કરો, ધીરજ રાખો અને હવે એક કાર્ય કરો, હું કહું એમ કહો. બધા એક મન વાળા થઈ છે, એક સંગઠનથી આપણે કાર્ય કરીએ. હવે સમૂહ ભાવના આપણે હવે જોઈએ છીએ. બે વ્યક્તિઓ આમ ચાલે, બે આમ ચાલે, પેલો એની ઉપર કટાક્ષ કરે, આ વ્યક્તિ એમ કરે, નહીં, હવે એની જરૂરિયાત નથી. હવે બધા એક મન વાળા થઈ જાવ તો આપણી આ જે મુશ્કેલી આવી પડી છે એને સારી રીતે આપણે પાર પાડીશું, સારી રીતે એમાંથી નીકળી શકીશું. એટલે બધા એક મન વાળા થઈ જાવ અને આ ઝાડ લઈને આપણે ઉડી જઈએ. અશક્ય છે, મુશ્કેલ લાગે છે, પણ જો બધાનું મન એક હશે, બધાની એક સાથીને શક્તિ ભેગી થશે તો જે પણ આપણને મુશ્કેલ કાર્ય લાગે છે એ મુશ્કેલ કાર્યને આપણે સારી રીતે પાર પાડીશું. તો આજનો વિડીયોમાં આટલો જે ભાગ છે એ આપણે અહીંયા દર્શાવેલો છે. તો આજનો વિડીયોમાં આપણે આટલું રાખીશું, બરાબર છે. એ પછીની બાબત કેવી છે એ વિદ્યાર્થીઓનો છેલ્લો ભાગ જે છે એ આપણે સારી રીતે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. પણ ફરી એક વખત વિદ્યાર્થી, મહત્વનું ગદ્ય છે, ભાષાંતરમાંથી પરીક્ષાઓમાં વિદ્યાર્થીને અવારનવાર આમાંથી પૂછાતું હોય છે. એટલે સારી રીતે આ ગદ્યની વિદ્યાર્થીએ તૈયારી કરવાની રહેશે અને ખાસ કરીને એનું ભાષાંતર, શબ્દથી શબ્દ જો એનું ભાષાંતર હોય તો વિદ્યાર્થી સારી રીતે એને પાર પાડી શકે છે અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં પૂરેપૂરા એના માર્ક્સ જે છે એ મેળવતા હોય છે. તો કઈ બાબતનું ધ્યાનમાં રાખવાની વિદ્યાર્થીઓએ? તો પહેલા તો એ કે ગદ્યમાં મહત્વના શબ્દાર્થ છે, શબ્દાર્થની અલગથી આપણે યાદી બનાવવાની અને એ યાદી બનાવ્યા પછી ભાષાંતરને ધ્યાનમાં રાખીને આપણે એ બાબત જોવી પડે. છેલ્લો ભાગ છે એમાં મહત્વના શબ્દાર્થ કેવી રીતે નીકળશે એની યાદી આપણે એક વખત જોઈ લઈએ. જો શ્રુત્વા એટલે સાંભળો, ઉપાવિશમ એટલે બેસવું, અનંતરમ એટલે ત્યાર પછી, બધા અભવન એટલે બંધાય છે, પછી આવશે સમપતનમ એટલે ત્યાં પડવું, તિરસ્કાર એટલે તિરસ્કાર, કટાક્ષના અર્થમાં છે. પછી આવશે વિપત્ત કાલે, આપત્તિના સમયે, વિસ્મય એવ વિચારજ, કાલ પુરુષ એટલે કાયર માણસ. આ શબ્દ ખાસ, કાલ પુરુષ એટલે કાયર માણસ. ધૈર્યમ અવલંબ્ય એટલે ધીરજ ધરીને, ઇદાનીમ એવ આ પ્રમાણે, ક્રિયતામ એટલે કાર્યના અર્થમાં કાર્ય કરવું. એકી ચિત્તિ ભૂય, એકી ચિત્તિ, ચિત્ત એટલે મન, એક મન વાળા થઈને, જાલામ આદાય, આદાય લઈને, જાલ લઈને, ઉડ્યતામ એટલે ઉડ. તો 6 થી 7 આ પેરેગ્રાફના મહત્વના શબ્દાર્થ છે. તો અલગથી એની યાદી બનાવી એની સામે એનું ગુજરાતી લખીને વારંવાર શબ્દાર્થને એ વાંચીને કે એનું ગુજરાતી કેવી રીતનું થાય છે અને એને ધ્યાનમાં રાખીને જાતે વિદ્યાર્થીએ ભાષાંતર જે છે એ લખવાનો પ્રયત્ન જે છે કરવાનો રહેશે. વિદ્યાર્થીએ સમજવાનો એ બાબતનો પ્રયત્ન કરવાનો રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી એક વખત વિદ્યાર્થીને જોવું હોય તો ફક્ત ભાષાંતર, આજનું ભાષાંતર આજના વિડીયોનું હોય, ફક્ત ભાષાંતર કેવી રીતનું થાય છે, શબ્દથી શબ્દ ભાષાંતર કેવી રીતે એ આપણે કરાય અને દરેક શબ્દનો એ ગુજરાતી કેવી રીતનું થાય છે એ વિદ્યાર્થીને હું ખાસ કરીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ એના માટે વિદ્યાર્થીઓએ ખાસ કે પોતાની પ્રેક્ટિસ બુક છે ને એ શક્ય હોય ને તો સાથે રાખવી, જેથી કરીને એને સમજવામાં અને એ શબ્દ અને શબ્દનું ગુજરાતી કેવી રીતનું થાય છે એ સરળતા રહે. એટલા માટે વિદ્યાર્થીઓએ જ્યારે ફક્ત ભાષાંતર બોલતો હોય એટલે જ્યારે પણ આ વિડીયોના માધ્યમથી જે વિદ્યાર્થીઓ આને સમજવાનો પ્રયત્ન કરતા હોય તો ખાસ કરીને પાઠ્યપુસ્તક જે છે એ વિદ્યાર્થીએ સાથે રાખવું, જેથી કરીને તમને સમજવામાં અને ભાષાંતર સરળતાથી, તમને યાદ રાખવામાં અને તમારે પણ ભાષાંતર સરળતાથી એ લખવામાં સરળતા રહે એ હેતુથી ખાસ કરીને વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક જે છે સાથે રાખો. જોઈએ શરૂઆતના પહેલા બે શ્લોક. જો વચ્ચેના શબ્દથી આપણે શરૂઆત કરશું. ભાષાંતરને બંધ બેસતું કરવા માટે થઈને આપણે અહીંથી પહેલો શબ્દ જે છે એ આપણે ઉપાડશું. જો આપત્તિનો સમય આવી પડે ત્યારે
વડીલોનું બોલેલું સ્વીકારવું જોઈએ. બધે જ વિચાર કરવાથી ભોજન કેવી રીતે પ્રાપ્ત થશે? અને કહેવાયું છે કે શંકાઓથી આ બધું છવાયેલું હોય છે કે ઘેરાયેલું હોય છે. અન્ન અને પાન એ દુર્લભ હોય છે, મળવું મુશ્કેલ હોય છે. પ્રવૃત્તિ ક્યાં કરવી, કેવી રીતે જીવન જીવવું, તેનું તે વચન સાંભળીને બધા જ કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા. ત્યાર પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા. હવે ઝાડથી બંધાયેલા તે જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવે કહ્યું, આપત્તિના સમયમાં વિચાર જ કાયર માણસનું લક્ષણ છે. તો અહીં ધીરજ ધરીને એ પ્રમાણે કાર્ય કરો. બધા એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડો. કેમ કે તો આજના વિડીયોમાં આટલું જ. વિદ્યાર્થીઓએ ભાષાંતર અને મહત્વના શબ્દાર્થ જે છે એની યાદી ખાસ કરીને એને ધ્યાનમાં રાખવી. અને એમાંથી નીકળતા ગુજરાતીના પ્રશ્નો છે કે સંસ્કૃતના પ્રશ્નો છે એને બરાબર વિચારીને સમજીને એ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીએ જાતે લખવાનો ખાસ કરીને પ્રયત્ન કરવાનો. ખાસ કરીને સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ જ વિદ્યાર્થીએ અત્યારે હાલ પૂરતા એને ધ્યાનમાં રાખવાના રહેશે. ત્યારબાદ પાઠ સમજાઈ જાય સારી રીતે, એ બાબતને ભાષાંતર પણ તમને આવડી જાય એટલે એમાંથી નીકળતા અન્ય પ્રશ્નો ઉપર પણ વિદ્યાર્થીએ એક નજર કરવાની રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી પાછા આપણે મળીએ એટલે આના પછીનો ભાગ કેવી રીતનો છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો આજનો વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય ભારત.